એક ગુજરાતીમાં કહેવત છે કે કરમુક્ત દરમાં રંગીન પિક્ચર બતાવવામાં આવે. આજે ભાવનગરમાં જે આવું ક્રિએટ કર્યું છે ને, ઇટ્સ અ વેલ્યુ ફોર મની અને લોકોને એની વેલ્યુ છે. અને અત્યારે અમારી પાસે ઘણી સારી ઇન્ક્વાયરી આવી રહી છે. ગુડ આફ્ટરનૂન વિપુલભાઈ, કેમ છો? બસ મજા. વેલકમ સર, હાઉ આર યુ? વેલકમ ટુ ઇસ્કોન ઈડન ગ્રીન્સ. થેન્ક યુ સર. દોસ્તો, આપણી સાથે જોડાઈ ગયા છે ઇસ્કોન ગ્રુપના જીએમ આનંદ સર. એ આપણને એમના નવા પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપશે. થેન્ક યુ વિપુલભાઈ. ફર્સ્ટ ઓફ ઓલ, તમે અહીંયા આવ્યા એ બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આપણો આ જે પ્રોજેક્ટ છે ઇટ ઇઝ ઇસ્કોન ઈડન ગ્રીન્સ, જે ભાવનગરનો બિગેસ્ટ વિલામેન્ટ પ્રોજેક્ટ છે. ઓકે. એ 51 એકરમાં 350 વિલામેન્ટ છે એની અંદર. 1 BHK, 2 BHK, 3 BHK અને પ્રીમિયમ વિલા. અને એ સાથે ધ બેસ્ટ ક્લબ હાઉસ અને આમ જેમ જોઈ રહ્યા છો એ પ્રમાણે એક 24/7 કોફી શોપ અમે ક્રિએટ કરેલું છે. શું વાત છે? ભાવનગરમાં? ભાવનગરની અંદર. શું વાત છે? અને સરાઉન્ડેડ બાય માઉન્ટેન, જ્યાં તમને ફૂલ ગ્રીનરી મળશે. આપણું આ જે જગ્યા છે વિચ ઇઝ લિટલ આઉટસ્કર્ટ, એટલે કે જસ્ટ 8 કિલોમીટર ભાવનગરથી. અને આમ જોવા જઈએ તો સરાઉન્ડેડ બાય માઉન્ટેન છે, એટલે કે ગ્રીન ઝોન છે. એક પીસફુલ છે, એક સારી ગ્રીનરી ઊભી કરી છે, જેની અંદર સ્વિમિંગ પુલ છે, બાળકો માટેની કિડ્સ એક્ટિવિટી છે, આઉટડોર ગેમ્સ છે, 24/7 કોફી શોપ છે, વન્ડરફુલ પ્લેગ્રાઉન્ડ અમે ક્રિએટ કર્યું છે. ઓકે. ડેસ્ટિનેશન વેડિંગ માટે વન ઓફ ધ બેસ્ટ વેન્યુ આવનારા સમયમાં આ ભાવનગરમાં અમે ક્રિએટ કરવા જઈ રહ્યા છીએ. શું વાત છે? ને સરે કીધું એની જેમ કે માઉન્ટેનથી ઘેરાયેલું છે, એટલે પર્વતોથી વચ્ચે આવેલો છે આપણો પ્રોજેક્ટ. એટલે તમને એવું જ લાગે તમે કુદરતના ખોળે આવી ગયા ને એવું. અહીંયા તમે આવશો તો તમારા માથેરાન કે મહાબળેશ્વર જવાની જરૂર નહીં પડે. સો વિપુલભાઈ, આપણે હવે આપણા ઇસ્કોન ઈડન ગ્રીન્સ પહોંચ્યા છીએ. ઓકે. અહીંયાથી આપણું કેમ્પસ સ્ટાર્ટ થાય છે. આવો, હું તમને આખું ઇસ્કોન ઈડન ગ્રીન્સ જે છે એની પ્રોપર્ટી શો રાઉન્ડ કરાવીશ, એટલે જસ્ટ આપણને આઈડિયા આવશે. આપણી આ મેઇન એન્ટ્રી છે. ઓકે. અને આખું તમે જોશો કમ્પાઉન્ડ વોલ ઇઝ અ ગેટેડ કોમ્યુનિટી. અને 51 એકરમાં આ પ્રોપર્ટી છે. આપણો અહીંયા ઇસ્કોન ઈડન ગ્રીન્સ જે ગ્રીન ઝોન આખું અહીંયા એનો લોગો છે. ઓકે. ગ્રીન ઝોન છે આખો ગ્રીન ઝોન છે. આપણે લગભગ 60% જગ્યામાં ગ્રીન પ્લાન્ટેશન કરેલું છે. શું વાત છે? ગ્રીનરી ભરપૂર. ગ્રીન, હા જી. એટલે લોકોને ઓક્સિજનની કમી જ નહીં લાગે. યસ, એક્ઝેક્ટલી. અને અહીંયાથી આપણો એન્ટ્રન્સ છે. ઓકે. સો વિપુલભાઈ, આપ જોઈ રહ્યા છો આપણે ત્યાંથી એન્ટ્રી કરી અને આખું આ ગ્રીન ઝોન, આ એક આપણો એન્ટ્રન્સ ગેટ છે. ઓકે. એ ક્રિએટ કર્યો છે. લાઇટ્સ આર રેડી, પેવર્સ બ્લોક્સ આર રેડી, ધ RCC રોડ ઇઝ 100% રેડી ફોર ધ એન્ટાયર વિલામેન્ટ. આખા પ્રોજેક્ટમાં જે ફર્સ્ટ ફેઝ 1 છે એ ફેઝ 1 નો આખો પ્રોજેક્ટમાં RCC કામ થઈ ગયું છે. ઓકે. ઇવન 130 વિલા ઇઝ અબાઉટ ટુ રેડી. 60% કામ પતી ગયું છે. શું વાત કરો? હા. અને એ પ્રમાણે આપણે જોવા જઈએ તો લાઇટ ફિટિંગ્સ, વોટર કનેક્શન, ડ્રેનેજ અને લોકલ જે લાઇટ કનેક્શન્સ છે એનું કામ પણ ચાલી રહ્યું છે. ઓકે. તો આપણે હવે આપણા ગ્રીન ઝોનમાં એન્ટર થઈશું. ચાલો, આવો. સો વિપુલભાઈ, આપણે અત્યારે જ્યાં ઊભા છીએ આ એક વ્યુઇંગ ગેલેરી અમે ક્રિએટ કરી છે. શું વાત છે? આ વ્યુઇંગ ગેલેરીથી તમને ઇસ્કોન ઈડન ગ્રીન્સનો કમ્પ્લીટ વ્યૂ 360 ડિગ્રી કહીએ ને આપણે, એમ આખો તમને વ્યૂ જોવા મળશે. આપ જોઈ રહ્યા છો તેમ પાછળ કમ્પ્લીટલી માઉન્ટેન છે. ઓકે. આ માઉન્ટેનમાં ગ્રીન ઝોન છે. ઓકે. આ બાજુ આપણું કમ્પ્લીટલી ફોરેસ્ટ દેખાય છે તમને 5000 એકરમાં. માઉન્ટેન છે. અને આ આખી આપણી વિલાની સાઈડ દેખાય છે, જે આપણે વિલા કમ્પ્લીટ કર્યા છે. ઓકે. ઘણું બધું કામ થઈ ગયું લાગે છે. સર, આમાં અત્યારે ઓલમોસ્ટ 350 વિલાનું જે કામ હતું એમાંથી 130 વિલાનું કામ સેલ આઉટ સાથે અમે પૂરું કર્યું છે. ટોટલ 230 યુનિટ્સ સોલ્ડ આઉટ છે અત્યારે. શું વાત છે? હા. અને એમાં આપણે બે રાખ્યું છે, પ્લોટિંગ પણ છે અને વિલા પણ છે. કોઈને પ્લોટિંગ જોવે છે તો આપણે આ પ્રમાણે જે પ્લોટિંગ સાઇટ દેખો છો આપ, એ પ્રમાણે પ્લોટિંગ રાખ્યું છે. આપણે ત્યાં 100 વારથી લઈને 1000 વારના પ્લોટો અવેલેબલ છે. અને જેને વિલા લેવો છે એના માટે ફૂલ્લી ફર્નિશ્ડ, તમારે ખાલી કપડાં લઈને રહેવા માટે આવવાનું, અને એ પણ ટાઈમ શેરિંગમાં. એટલે જો આપ અમારે ત્યાં વિલા બાય કરો છો તો એ વિલા ભાડે આપો તો તમે 30% રેવન્યુ શેરિંગના પાર્ટનર બનો છો. એ રીતે અમે પ્લાનિંગ કર્યું છે આખું. શું વાત છે? દોસ્તો, જોયું તમે ઇસ્કોન ગ્રુપે કેવું જોરદાર પ્લાનિંગ કર્યું. ફર્સ્ટ ઓફ ઓલ તો આ વ્યુઇંગ ગેલેરી બનાવી છે. આ ગુજરાતમાં આવી કોઈ વ્યુઇંગ ગેલેરી નહીં બનાવી પોતાના પ્રોજેક્ટ બતાવવા માટે. એટલે તમે જોઈ શકો છો કેટલું પ્રીમિયમ અને અલ્ટ્રા લક્ઝરિયસ થીમ પર ડેવલપ કર્યું છે. અને ફ્યુચરની વાત કરું તો આનું ફ્યુચર પણ બહુ બ્રાઇટ છે. સાહેબ, ક્યાં લોકો, જેમ કે ક્યાં સિટીના લોકો છે એ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને ક્યાં લોકોને લેવું જોઈએ અહીંયા? સર, વેરી ગુડ ક્વેશ્ચન વિપુલભાઈ. ખરેખર જોવા જાઓ તો બોમ્બેથી સ્ટાર્ટ કરીએ આપણે તો મુંબઈના અમારા ઘણા ઇન્વેસ્ટર્સ છે. એનું રીઝન છે પાલિતાણા માત્ર અહીંયાથી 35 કિલોમીટર છે, એટલે અડધો કલાકનો ડિસ્ટન્સ. અડધો કલાક છે. એ સિવાય અત્યારે ફેરી જે છે સુરતથી આવે છે હજીરા, એટલે આપણે ગણીએ બોમ્બે, મુંબઈથી સુરતથી જે ફેરી આવે છે 3-3.5 કલાક અત્યારે લે છે. પણ ફ્યુચરમાં
એ જ ફેરી માત્ર 2 કલાકમાં આપણે અહીંયા પહોંચશે. તો એના માટે પણ આ ઘણું બેનિફિશિયલ છે. એટલે સુરતથી માત્ર 2 કિલોમીટર અંતરે 2 કલાકના 2 અંતરે કલાકના અંતરે. શું વાત છે? હાજી. એ સિવાય આપણો સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે, જેમ કે અમરેલી છે, અમરેલી જસ્ટ 100 કિલોમીટર, રાજકોટ છે ઇઝ 160 કિલોમીટર, મહુવા છે, તળાજા છે, તળાજા ઇઝ ક્વાઇટ નિયર 40 કિલોમીટર. આપણું આ જગ્યા જે છે ઇટ ઇઝ અ સેન્ટ્રલાઇઝ. ઓકે, સરાઉન્ડિંગ સેન્ટરમાં આવેલી છે. આપણી પાસે ઘણા ઇન્વેસ્ટર છે જે પાલિતાણા રેગ્યુલર આવે છે, જૈન કોમ્યુનિટીઝ છે. બીજું અહીંયા પ્યોર વેજ ફૂડ છે. આપણું જે કોફી શોપ છે એમાં પણ પ્યોર વેજ છે, રેસ્ટોરન્ટમાં પણ પ્યોર વેજ છે. કોફી શોપ 24 અવર્સ કર્યો છે અમે. શું વાત છે? એટલે બોમ્બેથી શરૂ કરીને રાજકોટ ને આપણું મોરબી સુધી અહીંયા ઘણા અમારા ઇન્વેસ્ટર્સ ગ્રુપો જોઈન થયા છે, અમારી સારા ફેમિલી જોઈન થયા છે. અને આ વિલા જે છે ઇટ્સ અ વીકેન્ડ વિલા કહીએ, એ ગેટેડ કોમ્યુનિટી કહીએ, અને સાથે ટાઈમ શેરિંગ ઉપર આપીશું. એટલે કે તમારો જે મેન્ટેનન્સ છે એ ઝીરો આવવાનો છે. તમારે ₹1 મેન્ટેનન્સ આવવાનો નથી, રેવન્યુ થશે. અને તમે રેવન્યુ સાથે 21 નાઇટ દર વર્ષે આમાં ફ્રી યુઝ કરી શકો છો. એ સિવાય આની જે ક્લબ મેમ્બરશિપ છે એ અમે કોમ્પ્લિમેન્ટરી આપીએ છીએ. આપણે એક્રોસ ઇન્ડિયામાં 50થી વધારે રિઝોર્ટના એફિલિએશન કર્યા છે. જો આપ વિલાના ઓનર બનો છો તો સીધું આપને 50 રિઝોર્ટનો એક્સેસ મળે છે. શું વાત કરો? આટલા બધા બેનિફિટ છે. જો દોસ્તો તમે બી જોયું ને સર, આપણે તમે સિટીની વાત તો કરી, પણ જેમ કે ઘણા લોકો એવા છે જેમ કે આપણા ગુજરાતના ભાવનગરના લોકો છે, એ લોકો વર્ષોથી સ્થાયી થયા છે વિદેશમાં. તો વિદેશના લોકો અહીંયા લીધું છે ને એને લેવું જોઈએ કે નહીં? ના, આપણી પાસે ઘણા એનઆરઆઈ છે. લગભગ અત્યાર સુધીમાં 10 થી 12 એનઆરઆઈ છે. એ લોકો દુબઈ છે, લંડન છે, યુએસએ છે. અને ધીસ ઇઝ વન ઓફ ધ ફિનેસ્ટ મોડર્ન વિલા કહીએ આપણે, વિથ 16 feet ઓફ હાઇટ, વિથ all the amenities of mini bar, pantry, refrigerator, LED screen બધું જ છે. ઇવન 1 કારનું પાર્કિંગ પણ આપેલું છે. અને ઇટ્સ અ ફુલ્લી ફર્નિશ્ડ. એટલે કોઈને ક્યાંય બીજું એક્સ્ટ્રા લેવાની જરૂર. કપડાં લઈને જ આવવાનું, કે કાફે એરિયા તો છે જ, 24 કલાક 24 કલાક છે. અને ફ્યુચરમાં આપણે આની અંદર ગોલ્ફ કાર્ટ કોમ્યુનિકેશન્સ માટે છે, એ પણ આપણે મૂકવાના છે. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ બિગેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ ઓફ સૌરાષ્ટ્રનું એવું અમારું પ્લાનિંગ થઈ રહ્યું છે ફ્યુચરમાં. સૌરાષ્ટ્રનું બિગેસ્ટ વેડિંગ સેન્ટર બનાવવાનું. હાજી. હવે 300 વિલા આવે છે સર એની અંદર. શું વાત છે? તો ફ્યુચરમાં કોઈ અહીં ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એનું એપ્રિસિએશન તો સારામાં સારું રહેવાનું. ડેફિનેટલી. અત્યારે ભાવનગરથી માત્ર આનું ડિસ્ટન્સ 8 કિલોમીટર થઈ ગયું છે. ઓકે. કેમ કે ભાવનગર અત્યારે એક્સપાન્શન થઈ રહ્યું છે. ટુરિઝમ ઇઝ ગ્રોઈંગ વેરી વેલ. તો એ સાથે સાથે અમે પણ આ એક પ્રોજેક્ટ એવી જગ્યાએ મૂક્યો છે કે તમને અહીંયા એક ગ્રીન ઝોનમાં પીસફુલ મળે. આપણે મેડિટેશન ટાવર પણ ઊભા કરીએ છીએ. એક નેચરોપેથી સેન્ટરનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે, હિલ સેન્ટર કહીએ આપણે, રિક્રિએશન માટે. તો એ પણ આપણને બેનિફિટ મળશે. શું વાત છે સર? ને તમે કીધું એની જેમ કે સુરત, અમદાવાદ, રાજકોટ આ બધાનો વિકાસ થઈ ગયો, હવે ભાવનગરનો જ વિકાસ થવાનો છે. એટલે પ્રોપર્ટીના ભાવ તો અહીંયા આસમાન છુવાના જ છે. ડેફિનેટલી સર. બીજું હું આપને ઇન્ડિવિજ્યુઅલ વિલા બતાવીશ. આપણે વિલાની સાઇટ વિઝિટ કરશું, આપણે કોફી શોપ જોઈશું. આપણું અત્યારે કોફી શોપનું ઓપનિંગ થઈ ગયું છે. ક્લબ હાઉસ ઇઝ ફુલ્લી રેડી. વી સ્ટાર્ટેડ ઓલરેડી 1 મહિના પહેલાં અમે ઓપનિંગ કર્યું છે. ઓપન થિયેટર પણ આપણે વર્કઆઉટ કર્યું છે. એટલે આપણે આખી એમ્યુનિટીઝ જે છે એ કોઈ પણ અહીંયા 2 દિવસ માટે રહેવા માટે આવે ને તો એને એન્જોય થાય. આપણે ફ્યુચરમાં એક એડવેન્ચર પાર્કનું પ્લાનિંગ કરી રહ્યા છે, જેની અંદર આપણે ATV સ્કૂટર છે, ઝીપ લાઇનર છે, સ્કાય સાયકલિંગ છે. એ આપણો ફ્યુચર પ્રોજેક્ટ છે. એ આપણી ટુરિઝમ પોલિસી ગુજરાતની એની અંડરમાં અમે કરી રહ્યા છીએ. એ પ્રોજેક્ટ આપણા લોકેશનથી કેટલું છે? આ સામે દેખાય છે એ આપણું આખું જે જગ્યા છે એડવેન્ચર પાર્ક માટે જ છે. ઇટ ઇઝ જસ્ટ 100 મીટર. ઓકે. અને ત્યાં જવા માટે કોઈને દોડવાની ચાલવાની જરૂર નથી. આપણી પાસે ગોલ્ફ કાર્ટ છે. હવે ઈ વ્હીકલ્સ ઘણા બધા આવી ગયા છે. જમાનો ચેન્જ થઈ રહ્યો છે, રાઈટ? તો આપણે પણ એ પ્રમાણે ચેન્જ થઈ રહ્યા છે. શું વાત છે? તો આપણે હવે કોફી શોપ અને એ વિઝિટ કરશું. અને યુ કેન સી ધ એન્ટાયર વિલા જે અત્યારે રેડી કર્યા છે એનો એક આખો તમને એરિયલ વ્યૂ અહીંયાથી મળી શકે છે. જોરદાર લાગે છે સાહેબ. મને એવું થાય છે કે હું બી અહીંયા વિલા લઈ લઉં છું. આપણે જે અત્યારે વિલાની સ્કીમ મૂકી છે એ 100 વારનો મિનિમમ પ્લોટ હોય, 100 થી શરૂ થાય છે. એટલે કે 10 લાખ રૂપિયા. અને બીજું છે આપણું વિલા, તો વિલા 35 લાખ રૂપિયાનો છે. શું વાત છે? ને આપણો કોઈ પ્રોપર્ટી માસ્ટરના જે ફોલોઅર છે એ આપણો વિડીયો જોઈને આવશે તો એને શું બેનિફિટ આપશો? સો વિપુલભાઈ આપણા આજે એસોસિએટ થયા છે પ્રોપર્ટી માસ્ટરમાંથી. આપણે એવું એસોસિએટ નક્કી કર્યું છે કે જો તમે પ્લોટ બુક કરો છો તો ઇન્સ્ટન્ટ 50,000 રૂપિયા ડિસ્કાઉન્ટ પર પ્લોટે. શું વાત છે? અને જો વિલા બુક કરો છો તો પણ 50,000 ડિસ્કાઉન્ટ. અને એ સિવાય એક 10,000 રૂપિયાની મેમ્બરશિપ, જે એન્યુઅલ મેમ્બરશિપ, એ રોયલ્ટી મેમ્બરશિપ, જેમાં તમે ઘણી જગ્યાએ ફરી શકો છો ફેમિલી સાથે, એ પણ કોમ્પ્લિમેન્ટરી આપણે આપવાનું. આ સ્કીમ 31 માર્ચ 2025 સુધી આપણે જેમ વર્કઆઉટ કર્યું એમ
આપણે એપ્લિકેબલ કરી છે બધા માટે. શું વાત છે દોસ્તો, જોયું આપણો વિડીયો જોઈને આવશો ને તો તમને 60,000 રૂપિયાનો બેનિફિટ થવાનો છે. તો આ મોકો ચૂકતા નહીં ને ફ્યુચરમાં છે ને આનો એપ્રિસિએશન પણ બહુ સારો છે. સર તમે કહેતા કે ફ્યુચરમાંથી રિંગ રોડ બી નીકળવાનો છે આપણા સરાઉન્ડિંગ એરિયામાં. આપણે જ્યાંથી એન્ટર થયા હા, હા. એ આપણું લગભગ 500 મીટર છે. હા હા ત્યાંથી ફ્યુચરનો રિંગ રોડ તૈયાર થાય છે. ઓકે એટલે ઇટ ટેક સમ ટાઈમ, પણ અહીંયાથી હવે એકદમ સોનગઢ ને પાલીતાણા જે કહીએ છીએ એ ઘણું નજીક થઈ જશે. શું વાત છે, હા, ઇટ ઇઝ વેરી એક્સેસેબલ ફોર એવરીબડી. શું વાત છે. ચલો સર હવે મને એમ્યુનિટીઝ ને વિલા બતાવો. થેન્ક યુ. આવો વિપુલભાઈ. તો આપ જેમ જોઈ રહ્યા છો આ 1 BHK ની કમ્પ્લીટલી સ્ટ્રીટ છે, ઓકે જેમાં આપણે એક ગાડીનું પાર્કિંગ આપ્યું છે, અને 1 BHK વિલા જે એક એલિવેશન્સ આર સેમ વિથ ફુલ્લી ફર્નિશ્ડ છે, અને એમાં સેમ્પલ હાઉસ પણ આપણી પાસે તૈયાર છે. અને એ રીતે એક કોમ્યુનિટી માટે, જેમ કે આ એક સિંગલ કાર પાર્કિંગ છે અને એક વિલા છે, ઓકે એ રીતે આપણે વિલા ક્રિએટ કર્યા છે. તો આપણે વિલા જોઈશું. ઓકે ચાલો. સ્ટ્રીટ વ્યૂ પણ સર જોરદાર છે અને ગ્રીનરીથી ભરપૂર છે. યસ, આપણે ગ્રીનરી રાખી જ છે. હા હા બીજું આ 4 ફૂટના જે પ્લાન્ટેશન છે, થોડું પ્રાઇવેસી રહે, ઓકે કોઈ બચ્ચાઓ રમતા હોય તો બહાર ડિસ્ટર્બ ના થાય. ડિસ્ટર્બ ના થાય. અને જેમ કે આ એક ગાડીનું પાર્કિંગ વન્ડરફુલ ઓકે પેવર સાથેનું આ એક બ્લોક કર્યો છે, તો એક ગાડીનું પાર્કિંગ બધાને આપીએ છીએ આપણે Okay. પેકેજમાં. તમે કીધું એની જેમ કે ઈવી નો જમાનો છે, કોઈને ઈવી કરવું મતલબ ઈવી ગાડી હોય તો અહીંયા આપણે પોઈન્ટ આપ્યો જ છે. પોઈન્ટ આપેલો જ છે. યસ યસ. ઓકે આવો, આપણો 1 BHK છે, ઓકે જેમાં આપ જોશો તો અહીંયા આપણે એક થોડો પેસેજ આપ્યો છે, કેમ કે આજકાલ લોકોને બહાર બેસવાનું એક વધારે greenery છે, એટલે ઝૂલો લઈને પ્રાઇવેટ અહીંયા બેસી શકે અને એન્જોય કરી શકે. આપણો એક પર્સનલ વિલા છે. આવો પ્લીઝ. સો વિપુલભાઈ, આપણો આ સેમ્પલ વિલા છે. પ્લીઝ વેલકમ. થેન્ક યુ. સો આ એક ડ્રોઈંગ રૂમ છે, એમાં આપ જોઈ રહ્યા છો ફુલ્લી ફર્નિશ્ડ સોફા છે, સિટિંગ છે, વી હેવ વોર્ડરોબ, સ્મોલ LED 43 ઇંચનું આપીએ છીએ આપણે, સ્મોલ પેન્ટ્રી આપી છે, જેની અંદર આપણે મિની બાર છે, ઇન્ડક્શન છે, આરો છે, અને ટી કોફી કેટલ્સ પણ આવશે. ઓકે અને એક આપણે ડાઇનિંગ કમ રાઇડિંગ સ્પેસ આપ્યું છે 2 પીપલ માટે. જોઈ રહ્યા છો એમાં આપણે 12 ફીટની હાઈટ ડ્રોઈંગ રૂમમાં આપી છે, અને માસ્ટર બેડરૂમ જે છે એમાં 16 ફીટની હાઈટ આપી છે. શું વાત કરો છો દોસ્તો, તમે જોયું આ વિલા 1 BHK નો ફૂલ્લી ફર્નિશ છે, તો પણ તમને સ્પેશિયસ લાગશે. એક તો 12 ફૂટની લિવિંગ એરિયામાં હાઈટ આપી છે, વિન્ડો જુઓ, એલ શેપ સોફાની પ્લેસમેન્ટ છે, સેન્ટર ટેબલ છે, સાહેબે કીધું એમ જેમ કે જે ઇલેક્ટ્રિક આ અપ્લાયન્સીસ આપવાનો છે એ પણ બ્રાન્ડેડ કંપનીનું યુઝ કરેલું છે બધી વસ્તુ, તો પણ ખાસ તો સ્પેસ રહી છે. જો ડાઇનિંગ ટેબલ પણ સેટ કર્યું છે. હવે આપણે આપણું જે માસ્ટર બેડરૂમ છે, અને એક બહુ નવું મોડર્ન રીતે અમે સેટ કર્યું છે, કે કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય તો એ પણ વોશરૂમનો યુઝ કરી શકે, અને કોઈ ફેમિલી હોય તો પણ યુઝ કરી શકે. શું વાત છે. તો આપણે એ રીતે વર્કઆઉટ કર્યું છે, આખો સ્પેસ આપ્યો છે અહીંયા. એ સિવાય આપણો જે માસ્ટર બેડરૂમ છે એની તમે હાઈટ આપ જોશો તો ઇટ્સ બ્યુટીફુલ હાઇટેડ, જેમાં તમને એક લેવિશની ફીલ આવે, રાઈટ. એમાં કિંગ સાઇઝ બેડ છે, વોર્ડરોબ છે, સાઇડ ટેબલ્સ છે, લેમ્પ છે, આપણો ડ્રેસિંગ મિરર છે, અને અહીંયા આપણો એક વોશરૂમ છે જે એટેચ છે. એ આ રીતે અમે એક નવી મોડર્ન ટેકનોલોજીથી આજે 1 BHK માં ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ટેકનોલોજી વી યુઝ, કે ભાઈ પ્રોપર યુઝ થઈ શકે અને મેક્સિમમ લોકો વાપરી શકે. ગેસ્ટ આવ્યા હોય તો પણ વાપરી શકે. હા હા, એ લિવિંગ એરિયામાંથી વાપરી શકે યસ, અને તમારા બેડરૂમમાંથી પણ વાપરી શકે. શું વાત છે. આ ફૂલ વિન્ડો આપેલી છે. આવી હાઇટેડ વિન્ડો મળવી બહુ મુશ્કેલ હોય છે. એવું જ લાગે છે કે તમારા કોઈ મોટા મેન્શનમાં આવી ગયા ને એવું ફીલ થાય છે. અને એ સિવાય આપ જોશો દરેક વિલાની અંદર એક પ્રાઇવેટ ગાર્ડન આપ્યું છે વિથ સિટિંગ અને કોફી ટેબલ છે. બતાવશો મને? આવો પ્લીઝ કમ. આપ જોશો એક બ્યુટીફુલ ગાર્ડન ક્રિએટ કર્યું છે વાવ, વિથ લિટલ એલિવેટેડ પ્લેટફોર્મ છે. અને અહીંયા જેમ ફેમિલી હોય, ચા કોફી પીવી હોય મોર્નિંગમાં, અને બચ્ચાઓ પણ રમી શકે. અને દરેકમાં અમે આ 4 ફીટ જેવું એલિવેટેડ ગ્રાસ એટલે કે મહેંદી મૂકેલી છે, જેથી એક પ્રાઇવેસી રહે અને લોકો અહીંયા એન્જોય કરી શકે. પીસફુલ વાતાવરણ બી થાય છે. અને ઘણી વસ્તુ કેવી છે, તમે આજે 4 ફૂટની હાઈટ આપી છે એટલે કોઈને પ્રાઇવેસી મેન્ટેન કરવી હોય, અથવા નાનું મોટું પ્રસંગ બી કરવું હોય ને, કોઈને નાની બર્થડે પાર્ટી, કિટી પાર્ટી કરવી હોય તો પણ એ કરી શકે છે. તમે સાહેબ પૂરું પ્લાનિંગથી બનાવેલું છે. ના, આપણે ઘણું સ્ટડી કર્યું છે આના માટે. અમારી જે ટીમ છે, જે અમારા ડાયરેક્ટર્સ છે, ઓનર્સ છે, એમનું બી થિંકિંગ ઘણું મોટું છે. આપણા આર્કિટેક્ટનું પણ થિંકિંગ છે. એ પ્રમાણે આપણે એક સારું ભાવનગરમાં એક સારી કોમ્યુનિટી ક્રિએટ કરવા માટે, અને આવું ક્યાંય પ્રોજેક્ટ બીજો ભાવનગરમાં છે નહીં, એટલે અમે ફર્સ્ટ પ્રોજેક્ટ લાવીને એક અલગથી માર્કેટ ક્રિએટ કર્યું છે. લોકો અહીંયા આવીને રહેશે અને જે એક સારું વેલ્યુ ફોર મની કહીએ આપણે, એનો એક અનુભવ થાય, એના માટેનો પ્રયાસ છે અમારો. નહીં સર, તમારી વાત સાચી છે. મેં સુરતમાં, અમદાવાદમાં ઘણા બધા પ્રોજેક્ટ એક્સપ્લોર કર્યા છે, પણ આ ભાવનગરમાં આવો પ્રોજેક્ટની મને આશા બી નહીં હતી. હવે આ સાહેબ વિલા જે છે ઇટ ઇઝ જસ્ટ 35 લાખ, અને યસ બેંક લોન પણ અવેલેબલ છે વિલા માટે. શું વાત કરો, બેંક લોન બી થશે? યસ યસ, અમે એપ્રૂવ કરાવી છે. 2 કે 3 બેંક છે અમારી સાથે, એનું એપ્રુવલ આવી ગયું છે. ધ પ્રોજેક્ટ ઇઝ 100% NA/NOC ટાઇટલ ક્લિયર. ઓકે, એટલે તમને લોનમાં કોઈ તકલીફ પડશે નહીં. એ સિવાય આપણે દરેક સ્પેસ
વિલામાં પાર્કિંગના સ્પેસ છે, કોમન સોસાયટીનો સ્પેસ છે, એ ઘણો સારો સ્પેસ લીધો છે અને લોકો આને પરફેક્ટ યુઝ કરી શકે ને એનો પ્રયાસ છે અમારો ટોટલો. ના ના સર, બહુ તમે જોરદાર રીતે બનાવ્યું છે અને આ જે બનાવ્યું છે લક્ઝરિયસ થીમમાં બનાવ્યું છે. એટલે કેવું છે કે કોઈ NRI કસ્ટમરને લઈને, સિટીના કસ્ટમરને લઈને ને કોઈ ડેસ્ટિનેશન વેડિંગ માટે, એટલે પૂરું પ્લાનિંગથી તમે બનાવેલું છે. એક ગુજરાતીમાં કહેવત છે કે કરમુક્ત દરમાં રંગીન પિક્ચર બતાવવામાં આવે. સાચી આજે ભાવનગરમાં જે આવું ક્રિએટ કર્યું છે ને, ઇટ્સ અ વેલ્યુ ફોર મની અને લોકોને એની વેલ્યુ છે. અને અત્યારે અમારી પાસે ઘણી સારી ઇન્ક્વાયરી આવી રહી છે કેમ કે આ પ્રાઇઝમાં ભાવનગર અને સરાઉન્ડિંગમાં મળવું મુશ્કેલ છે કેમ કે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ ઝીરો આપણે કરવો નથી અને બહુ સારું ક્વોલિટી આપીશું તો લોકો સુધી પહોંચશે. સાચી વાત છે, એ અમારો પ્રયત્ન છે. તો દોસ્તો તમે જોયું લિમિટેડ યુનિટ બાકી છે. જો તમે પણ ભાવનગરમાં એક વિલા અથવા પ્લોટ માટે રિક્વાયરમેન્ટ હોય ને તો આજે જ આ પ્રોજેક્ટની વિઝિટ જરૂરથી કરજો. સર હવે મને તમારી ઓલી તમે કહેતા લક્ઝરિયસ એમ્યુનિટીઝ છે એ બી મને બતાવો. હા, તો આપણું અત્યારે ક્લબ હાઉસ કમ્પ્લીટ છે. આપણું કોફી શોપ 24 અવર્સ છે, એ રેડી થઈ ગયું છે. ઓકે, તો આપણે ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, કિડ્સ પુલ પણ છે આપણી પાસે અને એક ઓપન થિયેટરનો પણ પ્રયાસ કર્યો છે. તો આવો આપને વિઝિટ કરાવું. એ બી લાઈવ છે? લાઈવ થશે ટૂંક સમયમાં. અત્યારે અમારું ઓલમોસ્ટ વર્ક પૂરું થઈ ગયું છે તો આપને હું વિઝિટ કરાવીશ. ચાલો આવો. તો વિપુલભાઈ, આપણું આ રિસેપ્શન ફોયર છે, ત્યાંથી આપણે કોફી શોપ અને ક્લબ હાઉસ જોઈશું. વેલકમ. આ એક સ્મોલ રિસેપ્શન લોન્ચ છે. ઓકે, જ્યાં કોઈ પણ ઇન્ક્વાયરી હોય, રિઝર્વેશન હોય એના માટે રેડી કર્યું છે અમે. ઓકે, અને એના પછી આપણે એક સરસ કોફી શોપ ક્રિએટ કર્યો છે. જે કોફી શોપ ઓલમોસ્ટ રિફ્રેશમેન્ટ માટે, એટલે કે બ્રેકફાસ્ટ છે, લંચ, હાઈ ટી, સ્નેક્સ છે, રિફ્રેશમેન્ટ 24 અવર્સ છે. 24 અવર? યસ યસ. આવો. સો ધીસ ઇઝ અ કોફી શોપ. અત્યારે આ કોફી શોપ અમે વિલાના ઓનર્સ માટે, એમના ફેમિલી ફ્રેન્ડ્સ માટે ઓલરેડી ઓપન કર્યો છે. અને વેરી કોમ્પેક્ટ મેન્યુ. અમે આની અંદર એકદમ રિફ્રેશમેન્ટ માટે અહીંયા કોઈ આવે છે તો એના માટે એક હાઈ ક્લાસ મેન્યુ, પ્યોર વેજ. પ્યોર વેજ આપણે એમ કહીએ ને કે પિન ટુ પિયાનો એ બધું મળશે, પણ અત્યારે એક રિફ્રેશમેન્ટ મેન્યુ આપણે રેડી કર્યું છે. એમાં સેન્ડવિચીસ છે, પિઝાસ છે, ઇન્ડિયન આઇટમ્સ છે, સાઉથ ઇન્ડિયન છે, ચાટ છે અને બેવરેજીસ છે. ઓકે, ને મેનુનું કોસ્ટ બી નોર્મલ જ છે. વેરી, અને પ્રાઇસ ઇઝ ઓલ્સો વેરી સ્પેશિયલ, વેરી લિમિટેડ. ને આ કેફે એરિયા પછી તમે પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે. સોરી? કેફે એરિયા પછી પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે. યસ યસ. ને બહારનો વ્યૂ બી જોઉં છું કે આ યસ, ફૂલ વ્યૂ મળે છે. હવે આપણે જે છે એ પુલ સાઇડ કેફે કહીએ તો આમાં પણ આપણે ઓપન ક્રિએટ કરેલું છે. ઓકે, અહીંયા બી સિટિંગ એરિયા છે? હા, યસ, અહીંયા પણ વન્ડરફુલ સિટિંગ એરિયા કર્યો છે. શું વાત છે, જો દો છું. હા હા, એટલે કોઈને બહાર એટમોસ્ફિયરમાં બેસીને એન્જોય કરવું હોય ઇવનિંગ ટાઈમમાં તો અહીંયા બેસીને એન્જોય કરે. અને ઉપર આપણે ગઝીબો પણ ક્રિએટ કરી રહ્યા છે. ઓકે, એનું કામ અત્યારે ચાલુ છે અને આપ જોઈ રહ્યા છો તેમ આપણો 2 પુલ છે. આ બાજુ એક કિડ્સ પુલ ક્રિએટ કર્યો છે. ઓકે, અને પછી આપણો મેઇન પુલ છે. ઇટ ઇઝ ફોર પ્રેક્ટિસ. ઓકે, અને જ્યાં ફાઉન્ટેન છે એની ઉપર અમારું એક ઓપન મૂવી થિયેટર જે LED સ્ક્રીનમાં ક્રિએટ કરીએ છીએ એ અમે વર્કઆઉટ કરી રહ્યા છીએ. ઓકે, એમાં મૂવી થિયેટર આવશે? હાજી, ઓપન એર થિયેટર. ઓપન એર થિયેટર. શું વાત છે. યસ. અને અહીંયા 2 ગઝીબો ક્રિએટ કર્યા છે. ઓકે, આપણે ક્લબ એક્ટિવિટી પણ અત્યારે ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. આપ જોઈ શકો છો. સુપર. એ પ્રમાણે આ સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલની સાઇઝ પણ ઘણી મોટી આપી છે. એવું નહીં કે ભાઈ સ્વિમિંગ પુલ કેવા ખાતર સ્વિમિંગ પુલ. ના ના ના, ઇટ ઇઝ વેરી ગુડ સાઇઝ. અને જેમાં પાર્ટી લોન્ચ જોઈ રહ્યા છો, એક નાના મોટા ફંક્શન કરવા હશે એના માટે આખો પાર્ટી પ્લોટ ક્રિએટ કર્યો છે આપણે. એ બી ગ્રીનરીથી ભરપૂર છે. યસ યસ, કમ્પ્લીટ ગ્રીન ઝોન છે. આપણે સારી એવી ગ્રીન ઝોન બનાવ્યો છે જેથી એક એટમોસ્ફિયર સારું રહે. અને અહીંયા કોઈ હાઈરાઇઝ બિલ્ડિંગ નથી. હા હા હા, ઇટ ઇઝ ઓલ એન્ડ વન્ડરફુલ વન ગ્રાઉન્ડ લેવલ +1. ઓકે, એટલે જે બી લોકો અહીંયા વીકેન્ડમાં આવે છે ને એને પીસફુલ વાતાવરણ જોઈએ છે. સ્પેસ મળશે. સ્પેસ મળશે. પીસ ને સ્પેસ બંને વસ્તુ મળશે. આપ જેમ જોઈ રહ્યા છો, હા. વન્ડરફુલ કિડ્સ ઝોન, આઉટડોર એક્ટિવિટીઝ કિડ્સની ઓકે, અમે ક્રિએટ કરી છે બચ્ચાઓ માટે. એ બી ઘણી મોટી આપી છે. હાજી હાજી, એટલે આપણે જે 3 જનરેશન માટે કર્યું છે. ઓકે. એટલે કે નાના બચ્ચાઓ અહીંયા હોય, હા, ફેમિલીઝ ત્યાં હોય, ત્યાં હોય, એક જીમ પણ છે આપણી પાસે હા. અને ઇન્ડોર ગેમ પણ છે. ઇન્ડોર ગેમ પણ તો છે. આ બાળકો માટે આપણે એક સરસ ગેમ ઝોન ક્રિએટ કર્યો છે. અને આપણો ગઝીબો ફ્યુચરમાં આવી રહ્યો છે, ઇઝ ઓલમોસ્ટ અંડર કન્સ્ટ્રક્શન. ઓકે, ઇટ વિલ બી રેડી. કમ. સો વિપુલભાઈ, આપણે જેમ આઉટડોર એક્ટિવિટી જોઈ એમ આપણે આ બિલ્ડિંગમાં એક સરસ જીમ, કોમ્પેક્ટ ઓકે, અને ઇન્ડોર ગેમ્સ તો બાળકો માટે હા, હા. એ પણ આપણે રેડી કરી છે. આવો આપણે વિઝિટ કરીએ. ટાઈમિંગ શું રહેશે એનો? આપણે અત્યારે સવારે 6 વાગ્યાથી સ્ટાર્ટ કરીશું, રાત્રે 10 વાગ્યા સુધી. શું વાત છે. યસ. એમ જમણી બાજુ આપણો ગેમ ઝોન છે. ઓકે, આવો. અને ગેમ ઝોનમાં આપ જોશો તો ટીટી છે, પુલ છે, એર હોકી છે, બાળકો માટેના અલગ અલગ ગેમ્સ છે, કેરમ છે અને ધ બેસ્ટ થિંગ PS5. શું વાત છે. હા, PS5? હા. આ તો મેં ક્યાંય નથી જોયું.
એટલે બાળકોની જે અત્યારે ડિમાન્ડ છે હા. અને બાળકો આવીને એક સારું એન્જોય કરી શકે એનો અમે ફૂલ પ્રયત્ન કર્યો છે. દોસ્તો તમે જો ક્યાંય કચાશ નથી કરી. હવે આપણે આની અંદરથી જ આપણે ગેમ ઝોનથી એક આખું જીમ ક્રિએટ કર્યું છે. ઓકે, આવો આ એક આપણું સરસ જીમ ફોર અ વિલા ઓનર્સ માટે આખું ક્રિએટ કર્યું છે અને ઇટ ઇઝ રેડી ટુ યુઝ. ઓલમોસ્ટ 15 દિવસમાં ફૂલ્લી ઓપરેટ થાય એવું અમારું કમ્પ્લીટ પ્રયત્ન છે. શું વાત છે, એટલે લોકોની હેલ્થની સાથે તમે વેલ્થનું પણ ધ્યાન રાખો છો. યસ, હેલ્થ ઇઝ વેલ્થ. અને એટલા માટે જ સ્પેસ ઘણો બધો આપ્યો છે જેથી લોકો મુવમેન્ટ કરી શકે. આજકાલ સિટીમાં જુઓ છો ઘણી બધી બિલ્ડિંગો આમ વર્ટિકલ્સમાં હોય છે અને ઘણા બધા કન્જેસ્ટેડ જગ્યામાં હોય છે, એમ આપણે સ્પેસ આપવાનો પ્રયત્ન કર્યો છે. ના ના, ખૂબ જ સરસ અને જોરદાર પ્લાનિંગ છે સાહેબ તમારું. થેન્ક યુ. સો વિપુલભાઈ, ઓવરઓલ કેવો લાગ્યો પ્રોજેક્ટ આપને? નહીં સરસ લાગ્યો છે તમારો પ્રોજેક્ટ, કે ત્રણ જનરેશનને બાઉન્ડ્રીમાં લઈ લે એવો પ્રોજેક્ટ છે તમારો. ને કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું તો બી બેસ્ટ છે, ને ફ્યુચરમાં કોઈ જે પ્લોટ લેવો હોય, તમે કીધું એની જેમ કે પ્લોટ છે, તમારો વિલા છે, એ બી એક નોમિનલ બજેટમાં છે. ને તમે સ્ટાન્ડર્ડ ક્લાસ ને હાઈ ક્લાસ એમ્યુનિટીઝ પણ આપેલી છે, એ પણ ભાવનગરમાં. યસ. ને તમે ઇમ્પોસિબલ ને પોસિબલ કરીને બતાવ્યું છે. ના, એટલે ઇટ ઇઝ ગુડ સપોર્ટ. જે લોકોએ પણ અમારી સાથે જોડાયા છે, હા હા, જેણે પણ વિલા બાય કર્યા છે, પ્લોટિંગ્સ બાય કર્યા છે, જે લોકોએ અમારા ઉપર ટ્રસ્ટ મૂક્યો છે, એમને ડેફિનેટલી વન ઓફ ધ બેસ્ટ એપ્રિસિએશન આપવાનો અમારો પ્રયત્ન છે. ઓકે, અત્યારે પણ ઘણા સારા એવા રેટ્સ વધી ગયા છે માર્કેટમાં અને આવા લોકેશનમાં આટલી સારી એમ્યુનિટી સાથે, આટલું સારું કન્સ્ટ્રક્શન સાથે એવરીબડી ઇઝ એપ્રિશિએટિંગ ધ પ્રોજેક્ટ્સ અને અમે ખૂબ જ સ્પીડમાં આગળ વધી રહ્યા છે. યસ, થોડા ઘણા પ્લોટ્સ અને થોડા ઘણા વિલા બાકી છે. જે પણ સારા ફેમિલીઝ, સારા મેમ્બર્સને જોઈન થવું હોય એ ઓલવેઝ વેલકમ. અને આપણે જેમ વાત થઈ કે પ્રોપર્ટી માસ્ટરમાંથી જો કોઈ આવે છે તો એને 50,000 પ્લસ 10,000 એટલે કે 60,000નો ઇમિડિયેટ બેનિફિટ મળે છે. દોસ્તો જોયું તમે ને, તો તમે પણ ભાવનગરમાં એક સારી પ્રોપર્ટીની શોધમાં હો ને, તો એકવાર આ પ્રોપર્ટીની અચૂક મુલાકાત લેજો. વધુ માહિતી માટે છે ને સ્ક્રીન પર નંબર દેખાય જ છે, તો આજે જ કોલ કરી લો. આવો મોકો ફરી નહીં મળે હો.